આ તરફ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદના ધોળકાના સરોડા ગામમાં સાબરમતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું છે। ગામમાં પૂરના પાણી ગમે તે ઘડીએ પ્રવેશી શકે તેમ છે। ગ્રામજનોને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે, તો સરોડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપી છે। પાણીનું જોર વધતા સરોડા ગામને જોડતા જૂનો બ્રિજ પણ વાહનો અને ગ્રામજનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। હાલમાં નદીનું પાણી ખેતરો અને રસ્તાઓ પર ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાબરમતી નદી ગાંડી તૂર બનવાને કારણે અત્યારે સાબરમતી નદીમાં પ્રચંડ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકા પાસેથી પસાર થતી સાબરમતી નદી ગાંડી તૂર બની છે। જે રીતે પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે, વ્યાપક પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું છે, જમીનનું ધોવાણ થયું છે। અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો આપણી સાથે જોડાયા છે। કયા પ્રકારની સ્થિતિ છે આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? જયદીપસિંહ ચાવડા। જયદીપસિંહ, જે રીતે આ પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે, કેટલું નુકસાન થશે? લગભગ નીચાણવાળા વિસ્તારમાં ધોવાણ થયું છે ઘણું રીતે, લગભગ 600-700 વીઘાના ડૂબાણમાં છે। અચ્છા, કેટલા વર્ષ પછી આ પ્રમાણેની રેલ આવી છે? લગભગ 4-5 વર્ષ પછીની આ પહેલી રેલ આવી। અચ્છા, જ્યારે આ પ્રકારની રેલ આવે છે તો ખેતી પાકોને તો નુકસાન થાય છે, પણ જમીન ધોવાય છે ખરી? હા, ઘણી ધોવાઈ જાય જમીન। હા, ખાસું આ ધારો ને બધી મોટરોમાં પંપ દેખાય એ બધું તો અંદર જતું જ રહે છે। ધોળકા વિસ્તારમાં નદી કિનારાના જે ગામો છે, મૂળ કોઈ ખેતી પાકો થાય છે? ડાંગરો દિવેલા થાય બધું પાક, બરાબર છે। કપાસ। તો આ જે રીતે પાણી ફરી વળશે તો કેટલા દિવસ પછી આ પાણી ખેતરોમાંથી નીકળશે? એનો કોઈ ટાઈમ પીરિયડ નથી। વરસાદ ચાલુ રહે તો 15 દિવસે નીકળી જાય। જે રીતે પાણીનો પ્રચંડ પ્રવાહ અત્યારે સાબરમતી નદીમાં વહી રહ્યો છે, ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે ખેડા માર્ગ મકાન વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ જે જૂનો બ્રિજ હતો તેનું રિપેરિંગ કામ હાથ ધર્યું હતું, પરંતુ અચાનક પૂર આવવાને કારણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પૂર આવ્યું છે તેના કારણે જે રિપેરિંગની જે સામગ્રી હતી, જે જુદા જુદા પ્રકારનો કન્સ્ટ્રક્શનનો સામાન હતો, તે પાણીમાં ધોવાઈ ગયો છે, જેના કારણે જે આઇકોનિક બ્રિજ બનવાનો હતો તેની સમય મર્યાદા પણ હવે વધી શકે છે। બીજી તરફ ખેડૂતોની સરકાર પાસે હવે માંગ છે કે વ્યાપક પ્રમાણમાં જે આણંદ જિલ્લો, ખેડા જિલ્લો અને ધોળકા તાલુકાના કાંઠાગાળાના ગામોને નુકસાન થયું છે, તો તેનું યોગ્ય સર્વે કરી અને સહાય કરવામાં આવે। ધર્મેન્દ્ર કપાસી, TV9 અમદાવાદ। તો સાબરમતી નદીના પૂરના પાણી અમદાવાદના ધોળકા તાલુકાના નદીકાંઠાના ખેતરોમાં ફરી વળ્યા છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ધોળકા અને દસક્રોઈ તાલુકાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ધોળકા તાલુકાના ગામોની સીમમાં પૂરના પાણીથી વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ધોળકા તાલુકાના સઈશ ગામની સીમમાં ખેતરોના પાણી ફરી વળતા ખેતીના સાધનો પાણીમાં ડૂબ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદી ગાંડી તૂર બની છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે પૂરના પાણી અત્યારે સાબરમતી નદીમાંથી પસાર થઈ રહ્યા છે। ખેડા જિલ્લાના કુલ 8 ગામો અને આણંદ જિલ્લાના કુલ 13 ગામો કે જે નદી કાંઠે આવેલા છે, વહીવટીતંત્ર દ્વારા તમામ ગામોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થાનિકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે। જે રીતે પાણીનો પ્રચંડ પ્રવાહ અત્યારે વહી રહ્યો છે, તેના કારણે ખેતી પાકો હોય, શાકભાજી પાકોને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે।